देवदानव गंधर्व यक्ष विद्याधरो रगैः दिव्यमानं सदा चारुकोटि सूर्यसमप्रभम्। जय जगन्नाथ। આજે આપણે કરાવીશું કળિયુગના કાન્હાના દર્શન। કહેવાય છે કે દ્વાપર પછી કાન્હા પુરીમાં નિવાસ કરવા લાગ્યા અને બની ગયા જગતના નાથ જગન્નાથ। જગન્નાથ ભગવાન અને મંદિરની વાત ખૂબ જ નિરાળી છે। આ મંદિર સાથે જોડાયેલા 8 અજુબાની વાત પણ આપને કરાવીશું, જેને જોઈને અને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। પુરીનું જગન્નાથજીનું ધામ 4 ધામોમાંથી એક છે। અહીંયા જગન્નાથજી મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે। સામાન્ય રીતે તો શ્રી કૃષ્ણ રાધાજી સાથે બિરાજે છે, પરંતુ અહીંયા પુરીમાં બહેન સુભદ્રા સાથે જોવા મળે છે। તો જુઓ અમારી વિશેષ રજૂઆત। જય જગન્નાથ। વંદ્યમ દેવાનાં સારમેશમ સ્વજન પરિવૃતમ બ્રહ્મદા। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે રથયાત્રા માટે વિશ્વ પ્રસિદ્ધ પુરીમાં રથયાત્રાની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। અહીંયા સેંકડો કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે ભગવાનના 3 રથ, કે જેના પર સવાર થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે જગતના નાથ જગન્નાથ। તો ચાલો પુરીના રથની જાણીએ કેટલીક રસપ્રદ વાતો। વિશ્વની સૌથી મોટી રથયાત્રા। પુરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા। રથયાત્રા એટલે ધર્મનિરપેક્ષતા અને સુમેળતાનો સંગમ। પુરી ઓડિશામાં આવેલું લાખો ભક્તોની આસ્થાનું ધામ, કે જ્યાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ શ્રદ્ધાળુઓ ભારે આતુરતાપૂર્વક જોતા હોય છે। આ વર્ષે યોજાનારી ભગવાનની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે પુરીમાં ભગવાનની રથયાત્રાની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણ હોય છે ભગવાનના રથનું। હાલમાં પુરીમાં સૌથી વધુ કારીગરો દ્વારા ભગવાનના 3 રથ તૈયાર થાય છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જે રથમાં સવાર થવાના છે તે રથને બનાવવા માટે સુથાર, કલાકારો તેમજ સ્વયંસેવકો રાત દિન જહેમત ઉઠાવે છે। પુરીમાં ભગવાનના 3 રથ સંપૂર્ણ સજ્જ। સતત 2 મહિના સુધી ચાલે છે રથની કામગીરી। પુરીમાં અખાત્રીજના દિવસથી રથની કામગીરી શરૂ થાય છે। પુરીમાં દર વર્ષે નવા લાકડામાંથી બને છે ભગવાનના રથ। પુરીમાં 3 રથનું આગવું મહત્વ। ભગવાનના રથને તૈયાર કરવામાં ક્યારેય કોઈ વિઘ્ન નથી આવતા। પુરીમાં રથ બનાવનાર કારીગરો પણ રથયાત્રામાં ખાસ જોડાય છે। ભગવાનના રથ બનાવવાની શરૂઆત અખાત્રીજના શુભ દિવસથી કરવામાં આવે છે। રથ બનાવવાની કામગીરી અંદાજે 2 મહિના સુધી ચાલે છે, જે રથયાત્રાના આગલા દિવસે સંપન્ન થાય છે। જગતના નાથ રથ બનાવવા માટે દર વર્ષે વિશાળ કદના નવા લાકડાઓ લાવવામાં આવે છે, જે બાદ નિષ્ણાંત સુથારો દ્વારા રથ બનાવવાની કામગીરી શરૂ થાય છે। રથયાત્રામાં 3 રથનું આગવું મહત્વ છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રથ બનાવવા માટે સુથારો દ્વારા કોઈ પણ પ્રકારની ટેપ વડે રથનું માપ લેવામાં નથી આવતું। ફક્ત હાથની હથેળી અને આંગળીઓ વડે લંબાઈ પહોળાઈનું માપ લઈ
કારીગરો તૈયાર કરે છે ભગવાનના રથ. આ ઉપરાંત રથ માટે કાપડ તેમજ અન્ય વસ્તુઓ પણ ઉપયોગમાં લેવાય છે. સતત 2 મહિના સુધી રથ બનાવવાની અઘરી કામગીરી કરવા છતાં આ કારીગરોને ક્યારેય થાક નથી વર્તાતો. તેમના મતે તો ભગવાન જગન્નાથજીની કૃપાને કારણે જ રથ બનાવવામાં ક્યારેય કોઈ વિઘ્ન નથી આવતા. ઉત્સાહપૂર્વક કામ કરી રહેલા આ કારીગરો રથ બનાવીને ભગવાનની સેવા કરવામાં સહભાગી થવા બદલ ધન્યતા અનુભવી રહ્યા છે. પુરીમાં રથયાત્રાનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. અષાઢી બીજની અષાઢ સુદ 10 સુધી મહોત્સવની ઉજવણી થાય છે. મુખ્ય મંદિરથી 2 કિલોમીટર ગુંડિયા મંદિરે રથયાત્રા સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથજી 7 દિવસ સુધી વિશ્રામ કરે છે. જગન્નાથપુરીના ભગવાનના રથની વિશેષતા એ છે કે દર વર્ષે 3 રથોને નવેસરથી તૈયાર કરાય છે, જે રથ દરેક વ્યક્તિ ખેંચી શકે છે. અહીંના રાજાએ પરંપરાગત પહિંદ વિધિ કરાવી યાત્રાની શરૂઆત કરાવી. જગન્નાથપુરીમાં લાખોની સંખ્યામાં દેશ વિદેશથી શ્રદ્ધાળુ, સાધુ સંતો, ભજન મંડળી, રાસ ગરબાઓ અને અખાડાના કરતબબાજો ભારતીય સંસ્કૃતિની ઐતિહાસિક ઝાંખીનો અનુભવ કરે છે. પુરીમાં રથયાત્રાનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. અષાઢી બીજથી અષાઢ સુદ દશમના દિવસ સુધી આ મહોત્સવની ઉજવણી થાય છે. મુખ્ય મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રા 2 કિલોમીટર દૂર આવેલા ગુંડિયા મંદિરે સમાપ્ત થાય છે, જ્યાં ભગવાન જગન્નાથ 7 દિવસ સુધી વિશ્રામ કરે છે અને ત્યારબાદ નિજ મંદિરે પરત ફરે છે. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. ભગવાન જગન્નાથજીનું મહાવિશાળ મંદિર આવેલું છે ઓડિશાના પુરીમાં. ત્યાં કેવી આસ્થા છે, કેવી રીતે ભગવાન બીમાર પડે છે અને કેવી રીતે ભગવાનનો થાય છે ઉપચાર, એ ધાર્મિક કથા જાણવી ખૂબ જ રોચક છે. પુલરી તેલથી માલિશ પણ કરવામાં આવે છે. સાંભળીને નવાઈ ચોક્કસ લાગશે, પરંતુ ખરેખર ભગવાનનો કરવામાં આવે છે ઉપચાર. રસપ્રદ વાત તો એ છે કે ભગવાનને 15 દિવસથી તાવ આવતો હોય છે. અનેક માન્યતા અનુસાર વર્ષમાં એક જ વખત ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે, જેથી ભગવાનને ઠંડી લાગી જાય છે, જેથી ભગવાન પૂનમના દિવસથી બીમાર પડી જાય છે અને બરાબર રથયાત્રા સમયે સ્વસ્થ થઈ જાય છે. જે રથયાત્રાના 1 દિવસ પહેલા ભગવાનના દર્શન થઈ શકે છે. જ્યાં સુધી ભગવાનનો ઉપચાર થાય છે ત્યાં સુધી ભગવાનની પ્રકૃતિના દર્શન થાય છે. ભગવાનના ઉપચાર માટે પૂજારીઓની અલગ અલગ માન્યતા છે. આ પૂજારીઓ જડીબુટીઓના જાણકાર હોય છે અને મંદિરમાં દરેકને તેના પૂર્વજોના કામકાજ પ્રમાણે વારસાગત કામ સોંપવામાં આવેલું હોય છે. જેમાં કોઈ ભોજન બનાવે છે, તો કોઈ ભગવાનનો ઈલાજ કરે છે, કોઈ શ્રૃંગાર કરે છે. આમાં ભગવાનને દવા આપનારને દૈત્ય કહેવામાં આવે છે અને શ્રૃંગાર કરનાર લોકોને શ્રૃંગારી કહેવાય છે. ચરણન કેરો
પુરીમાં ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થાય છે. પુરીમાં જગન્નાથજીને ખંડિત રૂપમાં જ પૂજાય છે. પુરીમાં જગન્નાથજીની પ્રતિમાના કાન, પગ, હાથ, પંજો અને નયન નથી. પુરીમાં સુભદ્રા અને બલભદ્રજીની પ્રતિમામાં નયન છે. બાકીના શરીરના ભાગ જગન્નાથજી જેવા છે. પુરીમાં નવી પ્રતિમા લાકડાથી નિર્માણ કરાયેલી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે ભારતીય સંસ્કૃતિમાં કદાચ જ કોઈ ખંડિત મૂર્તિની પૂજા કરવામાં આવતી હશે, કેમ કે આખા વિશ્વમાં જગન્નાથને જ ખંડિત રૂપમાં પૂજવામાં આવે છે. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. નીલવણી નીલમાધવનું વર્ણન અને તેના રથની અનેક વિશેષતાઓ આપણે જાણી. આગળ આપણે જણાવીશું જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રની વધુ કેટલીક રોચક વાતો. બસ એક વિરામ બાદ. લોકનાથો નીલાદ્રિશ પરોહરે દયા સિંધુ કૃપાલુર્જન રક્ષક કંભુપાણી ચક્રપાણી. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સમગ્ર જગતના નાથ જગન્નાથ જે પુરીમાં બિરાજમાન છે તેનું સૌપ્રથમ પ્રમાણ મહાભારત વન પર્વમાં જોવા મળ્યું. કહેવાય છે કે સૌપ્રથમ સબર આદિવાસી વિશ્વબસુને નીલમાધવના રૂપમાં પૂજા કરી હતી. આજે પણ પુરીના મંદિરોમાં એ જ સેવક છે જેને દાતાપતિના નામથી ઓળખાય છે. તો આપને પણ સૌપ્રથમ લઈ જઈએ 4 ધામનું એક પુરીની ધાર્મિક યાત્રા પર. જય જગન્નાથ જય જગન્નાથ. ભારતના પૂર્વમાં બંગાળની ખાડીમાં પૂર્વના છેવાડે વસેલી છે પવિત્ર નગરી પુરી. હિલોરી મધ્ય સાગરના કિનારે તાડ, નારિયેરી અને આંબાના બગીચાઓથી ઘેરાયેલું કુરુમંડળ વિસ્તારનું આ સુંદર નગર છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી નજીક આવેલું આ શહેર આજે આંતરરાષ્ટ્રીય નકશા પર પોતાની એક વિશેષ જગ્યા રાખે છે. અહીંયાનું સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતા લોકોને ખૂબ જ આકર્ષે છે. અહીંયા જેટલા પર્યટક આવે તેનાથી વધારે અહીં આવે છે ભગવાન વિષ્ણુના ભક્ત. પુરી ભગવાન જગન્નાથજીનું પવિત્ર સ્થળ છે. પુરાણોમાં તેને ધરતીનું વૈકુંઠ કહેવાયું. આ ભગવાન વિષ્ણુના 4 ધામોમાંથી એક છે. પુરી એવું સ્થળ છે જેને અનેક નામે વર્ષોથી ઓળખાય છે, જેમાં શ્રી ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, શંખ ક્ષેત્ર, નીલાંચલ, નીલગિરી, નીલાદ્રી, જગન્નાથ પુરીનો સમાવેશ થાય છે. સ્કંદ પુરાણમાં પુરીનું પુરુષોત્તમ ક્ષેત્રનો ઉલ્લેખ છે, જ્યાં લક્ષ્મીપતિએ વિવિધ પ્રકારની લીલાઓ કરી હતી. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે અહીંયા પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં પ્રગટ થયા હતા. સર્વ જનજાતિના દેવતા હતા. બ્રહ્મ પુરાણમાં પણ ભગવાન જગન્નાથજીનો ઉલ્લેખ છે, જે લાકડાની મૂર્તિ છે. પદ્મ પુરાણમાં નીલગિરી અને પુરુષોત્તમ મહાત્મયનો ઉલ્લેખ છે. તેમાં જગન્નાથજીનું વર્ણન નથી, પરંતુ લખેલું છે કે નીલગિરીમાં પુરુષોત્તમ હરિની પૂજા કરવામાં આવે છે. પુરુષોત્તમ હરિને અહીંયા ભગવાન રામનું રૂપ મનાયું છે. અગ્નિ પુરાણમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પૂજા વિશે લખવામાં આવ્યું છે. સૌથી પ્રાચીન મત્સ્ય પુરાણમાં પુરીમાં પુરુષોત્તમ ક્ષેત્રની દેવી વિમલા છે અને અહીંયા તેની પૂજા થાય છે. વિષ્ણુ પુરાણમાં પણ પુરી, ઓડિશા અને સમુદ્ર કિનારાનો ઉલ્લેખ છે. વિષ્ણુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના મુખ્ય ક્ષેત્રનો ઉલ્લેખ છે. તેના કારણે જ શ્રી કૃષ્ણને પુરુષોત્તમની ઉપમા અપાયેલી છે. સ્કંદ પુરાણના ઉત્તરખંડમાં પુરી ધામનું ભૌગોલિક વર્ણન છે. સ્કંદ પુરાણ અનુસાર પુરી એક દક્ષિણ વર્ણી શંખ જેવું છે, જે 5 કોશ એટલે કે 16 કિલોમીટર જેટલું ક્ષેત્રમાં ફેલાયેલું છે. માનવામાં આવે છે કે આ સ્થળોને 2 કોશ વિસ્તારમાં બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે. શરૂઆતનું ક્ષેત્ર પશ્ચિમ દિશા તરફ છે, જેની રક્ષા મહાવીર કરે છે.
શંખના બીજા વિસ્તારમાં શિવજીનું બીજું સ્વરૂપ બ્રહ્મ કપાલ મોચન બિરાજમાન છે. માનવામાં આવે છે કે ભગવાનનો એક શંખ મહાવીરની હથેળીમાં ચોંટી ગયો હતો અને અહીંયા જ આવીને પડ્યો હતો. અહીંયા મહાદેવ ભંગની પૂજા કરાય છે. શંખના ત્રીજા ભાગમાં માં વિમલા અને નાભી સ્થાનમાં ભગવાન જગન્નાથ રથ સિંહાસન પર બિરાજમાન છે. પુરી આદિકાળથી ભગવાન વિષ્ણુનું નગર રહ્યું છે, જેનું પ્રમાણ પુરાણો ઉપરાંત મહાકાવ્યમાં પણ મળે છે. રામાયણના ઉત્તરાખંડમાં ભગવાન રામે લંકાના રાજા રાવણના ભાઈ વિભીષણને ભગવાન જગન્નાથજીની આરાધના કરવાનું કહ્યું હતું. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેના યજ્ઞ વિશે પણ વિસ્તારથી ઉલ્લેખ કરાયો છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને પુરુષોત્તમ ક્ષેત્રમાં કુશાલ યજ્ઞ કરેલો છે અને ગાય માટે એક તળાવ બનાવ્યું, જેનું નામ પણ ઇન્દ્રદ્યુમ્ન સરોવર પડ્યું. આજે પણ પુરીમાં આ સરોવર જોવા મળે છે, જેની ગણના શહેરના પવિત્ર સરોવરમાં થાય છે. 5 પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવ્યા હતા, જેથી મંદિરની અંદર 5 પાંડવોનું પણ મંદિર છે. જ્યારે જગન્નાથજી નગરચર્યાએ ચંદન યાત્રા કરે છે, ત્યારે 5 પાંડવો પણ નરેન્દ્ર સરોવર જાય છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના ચારેય દિશામાં આવેલા 4 ધામોની યાત્રા પર જાય છે. તેમાં હિમાલયના પહાડો વચ્ચેના બદ્રીનાથ ધામમાં નહાવા જાય છે. પશ્ચિમ દિશામાં આવેલા દ્વારકામાં વસ્ત્ર પહેરે છે. પૂર્વના પુરીમાં ભોજન ગ્રહણ કરે છે અને દક્ષિણના રામેશ્વરમમાં આરામ કરે છે. જ્યાં ભગવાન ભોજન ગ્રહણ કરે તેનું મહાત્મ્ય વિશેષ જ હોય છે. પુરીમાં જેટલું આધ્યાત્મિક મહત્વ રહેલું છે, તેટલું જ મહત્વ સાંસ્કૃતિક પણ છે. આજનું ઓડિશા પ્રાચીન કાળમાં ઉત્કલના નામે ઓળખાતું હતું. અહીંયા પહેલા અનેક દેશો સાથે વ્યાપારિક કામકાજ પણ થતા હતા. સમુદ્ર વ્યાપારથી રાજાઓને ખૂબ જ કમાણી થતી, જેથી રાજવીઓએ આ સ્થાનકે ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરો બંધાવ્યા. પુરાણોમાં ઉલ્લેખ છે કે જીવનમાં એકવાર જે પણ વ્યક્તિ પુરીમાં જગન્નાથજીના નીલમાધવના સ્વરૂપમાં દર્શન કરી લે, મહોદધીમાં સ્નાન કરી લે છે, તે જન્મો જન્મના પાપમાંથી મુક્ત થઈ જાય છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. ધરતી પરના માનવી ઉપરાંત 33 કરોડ દેવી દેવતા પણ અહીં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પધારે છે. સ્પેશિયલ રિપોર્ટ VTV ન્યૂઝ. જગન્નાથપુરીમાં નીકળે છે વિશ્વની સૌથી મોટી રથયાત્રા. ત્યારે જે મંદિરમાં જગન્નાથજી હાલ બિરાજમાન છે, તેની પણ કેટલીક રસપ્રદ વાતો છે, જેને સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તો ચાલો આપને પણ જણાવીએ એવા કયા કયા 8 અજુબાઓ છે કે જેના કારણે જગન્નાથપુરીનું આ મંદિર બન્યું છે વિશ્વમાં પ્રસિદ્ધ. પુરીમાં જગન્નાથજી રૂપે બિરાજે છે કળિયુગના કાન્હા. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આપે છે સૌ કોઈને દર્શન. 8 અજુબા વાળું છે જગન્નાથજી મંદિર. ચારેય દિશામાંથી જુઓ તો સામે જ દેખાય છે સુદર્શન ચક્ર. હવાની વિપરીત દિશામાં લહેરાય છે મંદિરની ધ્વજા. 4 લાખ વર્ગ ફીટમાં પ્રસરાયેલું છે મંદિરનું રસોડું. 214 ફૂટની ઊંચાઈ અને 500 રસોઈઓ અને 300 સ્વયંસેવકોની મદદથી બને છે ભગવાનનો મહાપ્રસાદ. 20 લાખ લોકો કરી શકે છે અહીંયા ભોજન. સુભદ્રાજી અને બલભદ્રજીનો પ્રાદુર્ભાવ જગન્નાથજીમાંથી થયેલો છે. 3 સ્વરૂપો ભગવાનની 3 અલગ અલગ કલાઓમાં પૂજાય છે. ભગવાન જગન્નાથ સત્વગુણ સંપન્ન મનાય છે. સુભદ્રાજીનો રાજસ ગુણ મનાય છે, જ્યારે બલભદ્રજીને તામસ ગુણ માનવામાં આવે છે. સુભદ્રાજી ભગવાન જગન્નાથજીની રાજસી કલા છે. બલભદ્રજી જગન્નાથજીના તામસી કલા માનવામાં આવે છે.
દ્વારિકા અને જગન્નાથપુરીનું રક્ષણ સુદર્શન ચક્ર રાત દિવસ કરે છે. આ સ્થાનમાં સુદર્શન ચક્રની આજ્ઞા વગર આવી શકાતું નથી. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ. મલિન બુદ્ધિનો વ્યક્તિ આ સ્થળે આવી શકતો નથી. નીલગિરી પર્વત ઉપર નીલમાધવનું મનોહર સ્વરૂપ બિરાજમાન હતું. રાજાની દાનત આ સ્વરૂપને નગરમાં લાવીને સ્થાપિત કરવાની હતી, માટે આ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. જગન્નાથજીનો પ્રસાદ અમૃત મનાય છે. દ્વારિકામાં શૃંગારના દર્શનનો મહિમા ગવાયો છે. રામેશ્વરમમાં અભિષેક દર્શનનો મહિમા છે, જ્યારે જગન્નાથપુરીમાં રાજભોગ દર્શન અને પ્રસાદનો મહિમા છે. શિક્ષાપાત્રીમાં પણ જગન્નાથજીના પ્રસાદનો મહિમા ગવાયો છે. જગન્નાથપુરી પૃથ્વીનું સ્વર્ગ મનાય છે. આ પવિત્ર ભૂમિ ઉપર પગ પડતા અને અનેક જન્મોના સંચિત કર્મો નામશેષ થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. આગળ આપને જણાવીશું જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રની વધુ કેટલીક રોચક વાતો. બસ એક વિરામ બાદ. શેર બજારની દરેક ખબર, માર્કેટના દરેક મૂડ, કેવી રહેશે માર્કેટની ચાલ, શું છે એક્સપર્ટ એડવાઇસ, જાણવા માટે જુઓ બી બિઝનેસ સોમથી રવિ સવારે 8:30 કલાકે અને સોમથી શુક્ર સાંજે 5:30 કલાકે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજતા કાન્હા એટલે જગન્નાથજી. પ્રભુ જગન્નાથજીનું રૂપ અત્યંત મોહક છે કે તમારું મન તેના તરફ જ રહે. ત્રણેય પ્રતિમાઓની વિશાળ આંખો ભક્તોના મનમાં અંકિત થઈ જાય છે. દર્શન પછી પણ પ્રભુની આંખો ભક્તોના મનમાં હંમેશા અંકાયેલી જ રહે છે. ભગવાન જગન્નાથનું રૂપ. જગન્નાથ એટલે જગતના નાથ ભગવાન વિષ્ણુ. અહીંયા તેની પૂજા શ્રી કૃષ્ણના રૂપમાં થાય છે, પરંતુ પુરીમાં પૂજાતું એ ભગવાનનું સ્વરૂપ તો મુરલી મુગટથી એકદમ અલગ છે. અહીંયા પ્રભુનું સ્વરૂપ એકદમ શ્યામ વર્ણનું છે. આંખો પણ એટલી મોટી છે કે એક વખત તેને કોઈ પણ જોઈ લે તો એ આંખોમાં મોહિત થઈ જાય. અહીંયા દર્શન કરતા એવી અનુભૂતિ થાય કે ભગવાન પોતાના ભક્તોને પોતાની વધુ નજીક બોલાવે છે અને ભક્તોને પણ એવું જ લાગે કે જગન્નાથ ભગવાન પણ હાથ ફેલાવીને આવકારે છે. ભગવાન જગન્નાથની આ મૂર્તિને સૌ કોઈ પૂજે છે. દેવી સુભદ્રાનું સૌંદર્ય. પોતાના બંને ભાઈઓ વચ્ચે છે બહેન સુભદ્રા. અહીંયા દેવી સુભદ્રાને નથી હાથ કે પગ, તેમ છતાં તેની મહામાયા તરીકે પણ પૂજા થાય છે. સમગ્ર દેશમાં દેવી સુભદ્રાનું કોઈ મંદિર નથી, પરંતુ પુરીના જગન્નાથજી મંદિરમાં તે પોતાના બંને ભાઈઓ સાથે પૂજનીય છે. ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલભદ્ર આકારમાં પોતાના ભાઈથી થોડા નાના છે, પરંતુ આંખો તો બંનેની સરખી જ છે. બલભદ્રના પણ નાના નાના હાથ છે. બ્યોત્રી. સનાતન ધર્મમાં અધૂરી મૂર્તિની પૂજા પરંપરાથી નથી થતી જોવા મળતી, પરંતુ દેશનું આ એકમાત્ર મંદિર એવું છે જ્યાં અધૂરી મૂર્તિઓની પૂજા કરાય છે. આ મૂર્તિઓ ખાસ કરીને કાષ્ઠમાંથી બનાવાય છે. કાષ્ઠની મૂર્તિની પૂજા પણ વૈદિક પરંપરામાં નથી.
લાકડામાંથી બનાવેલી મૂર્તિ ચળકાટ, રંગ અને અનેક દેવી દેવતાઓ સાથે જોવા મળે છે. ઓડિશામાં આજે પણ અનેક મંદિરોમાં ભક્તો કાષ્ઠની મૂર્તિઓની પૂજા કરે છે અને ભગવાન જગન્નાથજીનો ઇતિહાસ પણ તેની સાથે જોડાયેલો છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથજી નીલમાધવ તરીકે ઓળખાતા હતા અને સબલ કબીલાના કુળદેવતા હતા. કહેવાય છે કે પ્રાચીન સમયમાં કબીલાના રાજા આ મૂર્તિઓને મંદિરમાં લાવી પૂજા અર્ચના કરતા હતા, જેને સમય જતા સનાતન ધર્મનો હિસ્સો બનાવી દીધો, જેના કારણે ઘણી વખત ઇતિહાસકારોના દાવાઓની ટિપ્પણી થાય છે. જગન્નાથજી મંદિરમાં બ્રાહ્મણ પૂજારી અને સબર પૂજારી પણ છે, જેને વાતાપતિ પણ કહેવાય છે. જેઠ પૂનમથી લઈ અષાઢી પૂનમ સુધી વાતાપતિજી જગન્નાથજીની સંપૂર્ણ વિધિ કરે છે. માનવામાં આવે છે કે રાજાઓએ સબરના કુળદેવતાઓને પોતાના નગરોના મંદિરોમાં સ્થાપિત કર્યા તો સબરોએ તેનો સખત વિરોધ કર્યો હશે અને ત્યારબાદ બંનેની સમજણ સાથે કામગીરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, જે પ્રથા આજ સુધી ચાલી આવે છે. રથયાત્રામાં જગન્નાથજીની 2 હાંડી વાહતીપતિ કરે છે. રથયાત્રામાં મંદિરથી બહાર લઈ આવવા, ગુંડિયા મંદિર લઈ જવા અને પરત લઈ આવવા તેમની જવાબદારી છે. ભગવાન જગન્નાથજી ઓડિશાના રાષ્ટ્ર દેવતા તો છે જ, પરંતુ લાખો કરોડો લોકોના મન મંદિરના દેવતા પણ છે. જે લોકો હિન્દુ નથી તે ભગવાનના દર્શન માટે 1 વર્ષ સુધી રાહ જુએ છે અને રથયાત્રા સમયે ભગવાન જ્યારે પોતાની માસીના ઘરે જાય ત્યારે ભક્તો પોતાના પ્રભુની મૂરત આંખો અને દિલમાં હંમેશા માટે સ્થાપિત કરી લે છે. કહેવાય છે કે જે એક વખત જગન્નાથજીના આ રૂપના દર્શન કરી લે તે જન્મ જન્મના બંધનથી મુક્ત થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ VTV ન્યૂઝ. તો આજે આપણે જાણ્યું કે શું છે પુરીના જગતના નાથ જગન્નાથની ગાથા. આવતીકાલે ફરી મળીશું નવી એક કથા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.